નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજથી આપણે ધોરણ 10 ગણિતની શરૂઆત કરીએ છીએ। એમાં આજે આપણે ભાગ 1માં જોઈશું ચેપ્ટર નંબર 1 એટલે વાસ્તવિક સંખ્યાઓ। અહીં આગળ ધોરણ 10 એમાં ગણિત એ બે પ્રકારે પરીક્ષામાં પૂછાય, એટલે કે બે ભાગ હશે, જેમાં એક હશે બેઝિક અને બીજો હશે એડવાન્સ। તો બેઝિક અને એડવાન્સ એમાં અભ્યાસ તમારે 1 થી લઈ અને 14 પ્રકરણ એટલે બધા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો રહેશે। ખાલી ગુણભાર પરીક્ષામાં અલગ અલગ હશે। દાખલા તરીકે વાસ્તવિક સંખ્યાઓ જે ધોરણ 10 પ્રકરણ નંબર 1 જેમાં બેઝિક હશે તેમનો 2 ગુણને પૂછાશે, જ્યારે એ જ પ્રકરણમાંથી જો સ્ટાન્ડર્ડ હશે તેમને 4 ગુણનું પૂછાશે। એટલે બેઝિકમાં કોઈ પણ 2 MCQ પૂછાઈ શકે, જ્યારે સ્ટાન્ડર્ડમાં 4 ગુણ એટલે 2 MCQ અને 2 ગુણનો એક દાખલો પૂછાઈ શકે। તો ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એની થિયરીની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ। વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો આપણે આગળ 6, 7 અને 8 ધોરણમાં અભ્યાસ કર્યો એ પ્રમાણે અલગ અલગ સંખ્યાઓના પ્રકાર હોય, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, એના પછી આવશે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, પછી આવશે વાસ્તવિક સંખ્યા। વાસ્તવિક સંખ્યાઓના પછી પણ ઘણી સંખ્યાઓ આવશે, જેમ કે કાલ્પનિક સંખ્યાઓ। કાલ્પનિક સંખ્યાઓ વિશે અભ્યાસ આપણે આ વિડીયોમાં કરશું નહીં। વાસ્તવિક તમારા પ્રકરણનું નામ શું? વાસ્તવિક સંખ્યાઓ। તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂઆત કરી ને વાસ્તવિક સંખ્યાઓ સુધી માહિતી મેળવશું, જેનાથી ખબર પડશે કે વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય અને દરેક સંખ્યાઓનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું। તો સૌથી પહેલાં શરૂઆત થશે પ્રાકૃતિક સંખ્યાઓથી। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? તો આપણે વ્યવહારમાં જે સંખ્યાઓનો ઉપયોગ કરીએ એટલે કે 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ આવશે, તો એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓમાં પ્રશ્ન કઈ રીતના પૂછાઈ શકે? તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો સૌથી નાની સંખ્યા આવશે 1, જ્યારે સૌથી મોટી સંખ્યા આવશે અનંત સુધી, એટલે કે મળી શકશે નહીં। પ્રાકૃતિક સંખ્યા જેને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર, એટલે એની સંજ્ઞા બનશે n। તો એ આગળ હું લખીશ પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો 1, 2, 3 એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થશે। તો આ રીતના લખી શકીએ મુદ્દા નંબર 1, 1, 2, 3, 4, 5 એમ કેટલા સુધી આવશે? અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થશે। તો પ્રશ્ન એ રીતના પૂછાય MCQમાં, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો। તો અહીંયા આગળ જુઓ, શરૂઆત કેટલા થશે? 1 થી। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? 1। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 છે। હવે બીજા નંબરનો પ્રશ્ન પૂછાય, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જણાવો। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો એ કઈ આવશે? તો એ હશે અનંત, એટલે મેળવી શકાય નહીં। અહીં આગળ જુઓ, પ્રાકૃતિક સંખ્યાઓ કેટલા સુધી હશે? અનંત સુધી હશે। તો એ આગળ લખીએ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત છે, એટલે કે મેળવી શકાતી નથી। આગળ પ્રશ્ન એમ પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યા જેની સંજ્ઞા શું થશે, એટલે અંગ્રેજીમાં અર્થ શું થાય? તો પ્રાકૃતિક સંખ્યા એટલે થશે નેચરલ નંબર, એની સંજ્ઞા n થાય છે। તો પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા n છે, જેને અંગ્રેજીમાં શું કહેવાય? નેચરલ નંબર। હવે આ પ્રાકૃતિક સંખ્યાઓ જેને ગણતરીની સંખ્યાઓ કહેવાય, આપણે વ્યવહારમાં ગણતરી માટે જે સંખ્યાઓ ઉપયોગ કરશું એ કઈ હશે? આ પ્રાકૃતિક સંખ્યાઓ હશે, એટલે 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યા હશે। તો એક મુદ્દો લખી શકાય આગળ, ગણતરીની સંખ્યા। ચલો, પ્રાકૃતિક સંખ્યા એના પછી આવશે પૂર્ણ સંખ્યા। તો એ આગળ જો આપણે જોયું એ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થશે, તે રીતના પૂર્ણ સંખ્યાઓ જેની શરૂઆત એ 0 થી થશે। 0, 1, 2, 3 એમ કેટલા સુધી? અનંત સુધી સંખ્યાઓ આવશે। તો એ આગળ લખીએ પૂર્ણ સંખ્યાઓ।
ચલો પૂર્ણ સંખ્યાની શરૂઆત કેટલાથી થાય? 0, 1, 2, 3, 4, 5 એમ કેટલા સુધી હશે? અનંત સુધી હશે. બીજો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બનશે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા અહીં આગળ કઈ છે? 0. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો લખીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, એટલે કે 0 છે. એના પછી બીજો પ્રશ્ન, સૌથી મોટી પૂર્ણ સંખ્યા જણાવો. તો જો અહીં આગળ 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા એ મેળવી શકાતી નથી. કેમ? તો પૂર્ણ સંખ્યાઓ અનંત સુધી આવેલી હોય છે. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એની શરૂઆત આપણે મેળવી શકીએ, પણ એનો અંત આપણે મેળવી શકતા નથી. એટલે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કઈ આવશે? અનંત છે. ત્રીજો પ્રશ્ન, પૂર્ણ સંખ્યા જેની સંજ્ઞા જણાવો. તો પૂર્ણ સંખ્યા એને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર. એની સંજ્ઞા બનશે W. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા કઈ થશે? W છે, જેને અંગ્રેજીમાં શું કહેવાય? હોલ નંબર. જેથી તેની સંજ્ઞા કઈ બનશે? W બનશે. તો આ 3 પ્રશ્નો એક ખાસ ધ્યાન રાખવાના. પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો 0, પછી 1, 2, 3 એમ અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો 0. સૌથી મોટી સંખ્યા અનંત સુધી. એના પછી પૂર્ણ સંખ્યાની સંજ્ઞા કઈ થશે? W, જેને અંગ્રેજીમાં શું કહેવાય? હોલ નંબર કહે છે. હવે એક વસ્તુનું અહીં આગળ ધ્યાન આપો. પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત થશે 1 થી અને જશે અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત થશે 0 થી અને અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે 1 થી અનંત સુધી હતી એ બધી જ સંખ્યાનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થશે ને? તો હા, તો જો અહીં આગળ આ 1, 2, 3, 4 થી અનંત સુધી હોય તો અહીં આગળ પણ 1, 2, 3, 4 થી અનંત સુધી આપેલી છે. તો હા, તો દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થશે. તો શું આવશે? સાચું આવશે. પણ દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યામાં થશે નહીં. કેમ? તો આગળ 0 આપેલા છે એટલા માટે. અહીં આગળ 0 છે જે પ્રાકૃતિક સંખ્યામાં નથી. તો શું આવશે? આ દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી લઈ અનંત સુધી એનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થશે. તો અહીં આગળ લખી દઈએ દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. કઈ રીતના થાય ખબર પડી? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કેટલાથી થાય? 1 થી અનંત સુધી. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી અનંત સુધી. તો જુઓ અહીં આગળ 1 થી અનંત સુધી બધી સંખ્યાઓ આવશે. તો હા, તો એ શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો આ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થશે. પણ આ પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યામાં થશે નહીં. કેમ? તો 0 એ પૂર્ણ સંખ્યામાં છે, પ્રાકૃતિક સંખ્યામાં નથી. તો નીચે લખી દઈએ દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. તો આ હતી પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે કેટલીક માહિતી. હવે પૂર્ણ સંખ્યાના પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? પૂર્ણાંક સંખ્યાઓ એટલે એને કહેવાય ઇન્ટીજર્સ નંબર, જેમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને 0નો સમાવેશ થશે. તો અહીં આગળ હું લખું પૂર્ણાંક સંખ્યાઓ. ચલો, આ પૂર્ણાંક સંખ્યા એટલે શું? પૂર્ણાંક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય અને અંત ક્યાંથી થાય? તો એ આપણે લખીએ. પૂર્ણાંક સંખ્યા જે રીતના આપણે સંખ્યા રેખા દોરીએ અને સંખ્યા રેખા પર કઈ કઈ સંખ્યા દર્શાવશું? વચ્ચે દર્શાવશું 0, પછી એક બાજુ આવશે ધન સંખ્યા અને બીજી બાજુએ ઋણ સંખ્યા દર્શાવીએ છીએ. તો આ રીતના અહીં આગળ જો આવું સંખ્યા રેખા દોરીશ તો અહીં આગળ વચ્ચે કઈ આવશે? 0.
એના પછી અહીંયા આગળ 1 2 3 4 5 એ રીતના આવશે તો કેટલા સુધી અનંત સુધી હશે. જ્યારે આ બાજુ આવશે -1 -2 -3 -4 એમ અનંત સુધી હશે. એટલે સંખ્યા રેખા ઉપર અહીંયા આગળ જમણી બાજુએ કઈ સંખ્યા આવશે તો જમણી બાજુ આપણે ધન સંખ્યા દર્શાવીએ છીએ. કઈ સંખ્યાની જમણી બાજુ તો 0ની. સંખ્યા રેખા પર 0ની જમણી બાજુએ ધન સંખ્યાઓ આવશે, જ્યારે 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવેલી છે. તો હવે વાત આપણી એ છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે. તો જુઓ અહીંયા આગળ ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય, એટલે અહીંયા આગળ જુઓ આ ધન સંખ્યાઓ, આ ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે. પ્રશ્ન એ રીતના પૂછાય, સૌથી નાની ઋણ સંખ્યા જણાવો. ઋણ સંખ્યા એટલે શું? સૌથી નાની ઋણ સંખ્યા આપણે મેળવી શકાય તો ના મેળવી શકાય. તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા જણાવો અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા જણાવો. અહીં આગળ હું બે પ્રશ્ન લખીશ. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા જણાવો. તો કઈ આવશે? જુઓ સૌથી નાની તો અહીં આગળ 1, એના કરતાં નાની આવશે 0, પછી એના કરતાં નાની -1, -1 કરતાં નાની -2, પછી એના કરતાં નાની -3. તો જેમ જેમ આપણે ડાબી તરફ જશું એમ સંખ્યા કેવી થાય તો નાની થાય. આ રીતના આપણે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા નાની થશે અને જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી થશે. તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મેળવી શકાતી નથી. કેમ? તો એનો અંત આવતો નથી, એ અનંત સુધી આગળના આગળ વિસ્તરણ પામેલી છે. તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા એ અનંત છે અથવા તો એને મેળવી શકાતી નથી. બીજો પ્રશ્ન એ જ રીતના, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા જણાવો. તો જુઓ જમણી બાજુ પણ એ સંખ્યા રેખા કેટલા સુધી આવશે તો અનંત સુધી આવશે. એટલે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા જે મેળવી શકાતી નથી એટલે અનંત છે. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ આવશે તો અનંત છે, જેને મેળવી શકાતી નથી. હવે પૂર્ણાંક સંખ્યા એની સંજ્ઞા કઈ બનશે? પૂર્ણાંક સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કહીશું ઇન્ટીજર્સ નંબર, પણ એની સંજ્ઞા બનશે ઝેડ. તો ઝેડ કેમ ઝેડ? તો એક ગણિત શાસ્ત્રી હતું જેનું નામ હતું ઝેહલિન. તો આ ઝેહલિનના નામ ઉપરથી આ પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા એ ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા કઈ આવશે? ઝેડ છે. જેનું કારણ શું? જર્મન ગણિત શાસ્ત્રી જેનું નામ હતું ઝેહલિન. તો ઝેહલિનના નામ પરથી આ જે પૂર્ણાંક સંખ્યા જેને અંગ્રેજીમાં એ ઝેડ તરીકે એટલે એની સંજ્ઞા ઝેડ ઓળખાય છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કયા કયા પ્રશ્નો પૂછાય? તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તેમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને 0નો સમાવેશ થશે. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પૂછાય તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા એ અનંત સુધી હોય એટલે એને મેળવી શકાતી નથી. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા તો એ પણ કેટલા સુધી હોય? અનંત સુધી હોય, જેને મેળવી શકાતી નથી. પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા કઈ બનશે તો ઝેડ. અહીં આગળ સંખ્યા રેખા દોરી. સંખ્યા રેખા પર જમણી બાજુ એ કઈ સંખ્યાઓ દર્શાવવામાં આવશે તો ધન સંખ્યાઓ, ડાબી બાજુ તે આવશે ઋણ સંખ્યાઓ, વચ્ચે આવશે 0. સંખ્યા રેખા પર જેમ જેમ ડાબી બાજુએ જઈએ એમ સંખ્યાઓ નાની થશે. એટલે આ રીતના જુઓ અહીં આગળ 5, ડાબી બાજુ જઈએ તો પછી 4, 3, 2, 1, 0 નાની થશે. પછી -1, એના કરતાં -2 કેવી? નાની. -2 કરતાં -3 નાની સંખ્યા. અને સંખ્યા રેખા પર જેમ જમણી બાજુએ આવશું એમ સંખ્યા કેવી બનશે? મોટી બનશે. એટલે કે આ -4 કરતાં -3 કેવા? મોટા. -3 કરતાં -2 મોટા, -2 કરતાં -1 અને -1 કરતાં 0 મોટા. તો સંખ્યા રેખા ઉપરથી એક પ્રશ્ન પૂછી શકાય, સૌથી મોટી ઋણ સંખ્યા કઈ? સૌથી નાની નહીં, સૌથી નાની ઋણ સંખ્યા મેળવી શકાતી નથી. પણ અહીંયા આગળ જુઓ સૌથી મોટી ઋણ સંખ્યા કઈ આવશે? તો જેમ જેમ આપણે જમણી બાજુએ જઈએ એમ સંખ્યા કેવી બનશે? મોટી બનશે. તો અહીંયા આગળ ઋણ સંખ્યાઓ કેટલા સુધી આવશે? -1 સુધી. તો સૌથી મોટી ઋણ સંખ્યા કઈ? તો -4 કરતાં -3 મોટા, -2 મોટા, -1 મોટા, પછી આવી જશે 0.
તો સૌથી મોટી ઋણ સંખ્યા કઈ બનશે? -1. -1 એ સૌથી મોટી ઋણ સંખ્યા બનશે. ચલો સૌથી નાની ધન સંખ્યા કઈ આવશે? તો આ ધન સંખ્યાઓ એમાં સૌથી નાની કઈ આવશે? તો ડાબી બાજુ જોઈએ એમ નાની નાની આવશે. તો ધન સંખ્યાઓ આટલા સુધી આવશે. તો સૌથી નાની ધન સંખ્યા 1 બનશે, સૌથી મોટી ઋણ સંખ્યા બનશે -1. આ બે પ્રશ્નોએ ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજું જોઈએ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એનો સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં થશે. તો હા, પ્રાકૃતિક સંખ્યા એટલે કેટલાથી આવશે? 1 થી લઈ અનંત સુધી. તો જો અહીંયા આગળ આ 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ આવશે. તો હા, એના પછી જો પૂર્ણ સંખ્યાઓ તો 0 થી લઈ અને અનંત સુધીની સંખ્યા. તો અહીંયા આગળ જો પૂર્ણાંક સંખ્યામાં 0 થી લઈ અનંત સુધીની સંખ્યા આવી ગઈ. તો હા, તો એના પરથી એક વાક્ય લખી શકાય કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. તો અહીંયા આગળ લખીએ આપણે, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા નો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ એનો સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં થાય. તો આ રીતના દર્શાવી શકાય. પ્રાકૃતિક સંખ્યા એટલે એની સંજ્ઞા કઈ બનશે? તો n. એના પછી આ રીતના એરો દર્શાવીએ. પૂર્ણ સંખ્યા એટલે એની સંજ્ઞા બનશે w. એના પછી આવશે પૂર્ણાંક સંખ્યા, એની સંજ્ઞા થશે જે હલીનના નામ ઉપરથી z. તો z. જે રીતના ખરું ખોટું એટલે સાચું ખોટું પૂછાય તો એમાં આ રીતના તમે દર્શાવેલું હોય તો દર્શાવી શકાય કે વાક્ય સાચું છે કે ખોટું. કઈ રીતના? તો જુઓ, પ્રાકૃતિક સંખ્યા એનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થશે, પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં થશે. જો આ તીર માર્યું એ દિશા તરફ તમે આગળ વધતા હોય તો એ કેવું બનશે? સાચું બનશે. જો વિરુદ્ધ દિશામાં આવશે તો એ ખોટું બનશે. વિરુદ્ધ દિશા એટલે શું? તો એ આગળ દાખલા તરીકે આપેલું હોય કે પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય તો એ કેવું થશે? વિરુદ્ધ થશે. પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં, તો વિરુદ્ધ થાય એટલે આવશે ખોટું. તો અહીં આગળ એ પ્રાકૃતિક અને પૂર્ણ બંને સંખ્યાઓનો સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ પછી આવશે સમમેય સંખ્યાઓ. તો અહીં આગળ દર્શાવું સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે શું? તો જે સંખ્યાની p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને સમમેય સંખ્યાઓ કહે છે. આ p/q સ્વરૂપ એટલે શું? તેનો મતલબ થશે અંશ અને છેદ સ્વરૂપ. અહીં આગળ લખીએ, જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય જો એક શરત આપેલી છે q બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે અહીં આગળ નીચે જે q હશે એ 0 હોવા જોઈએ નહીં. તો તે સંખ્યાને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. જે સંખ્યાની p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમમેય સંખ્યા કહે છે. તો p/q સ્વરૂપ એટલે આ રીતના દર્શાવે. આ થશે p અને નીચે q. ઉપર p એનો અર્થ થશે અંશ અને નીચે q એનો થશે છેદ. તો અહીં આગળ આ q ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કોઈ શૂન્યતર સંખ્યા. શૂન્યતર સંખ્યા એટલે શું? તો શૂન્ય સિવાયની સંખ્યા. તો અહીં આગળ લખીએ, જો q બરાબર શૂન્યતર સંખ્યા. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો ચાલશે, પણ નીચે ક્યુમાં એ શૂન્ય હોવા જોઈએ નહીં. આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય 2/3 તો શું આ એક સમમેય સંખ્યા કહેવાશે? તો હા, જેને આ p એટલે કેટલા થશે? 2. q એટલે કેટલા થશે? 3. તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. ચલો 5/8 આ એક સમમેય સંખ્યા બનશે. તો હા,
p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે એક સમય સંખ્યા બનશે. ચલો 0/4 આ એક સમય સંખ્યા બનશે. તો હા, આને પણ સમય સંખ્યા કહી શકાય. કેમ? તો ઉપર જે 0 છે એ p છે અને જે 4 એ q. તો એ અગર q કેટલા છે? 4 છે. q 0 નથી. p 0 હોય તો ચાલશે, પણ q 0 હોવા જોઈએ નહીં. જે આગળ q 0 નથી એટલે આ એક સમય સંખ્યા બનશે. ચલો એની બાજુમાં લખીએ 5/0 આ એક સમય સંખ્યા બનશે. તો એ આગળ નીચે કેટલા? q બરાબર 0 છે એટલે આ સમય સંખ્યા બનશે નહીં. અહીં આગળ શું લખેલું છે? q 0 હોવા જોઈએ નહીં, પણ અહીં આગળ q 0 આપેલા હોવાથી 5/0 એ સમય સંખ્યા બનતી નથી. ચલો બીજી એક સંખ્યા લખો. અહીં આગળ એક જ સંખ્યા લખી 2. શું આ 2 એ સમય સંખ્યા છે કે અસમય? 2 એક જ છે અને ઉપર નીચે કંઈ નથી એટલે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવેલા નથી. તો 2 એ સમય સંખ્યા છે કે અસમય? તો 2 એ સમય સંખ્યા હશે. કોઈ સંખ્યાની નીચે આપણે છેદ દર્શાવીએ નહીં તો નીચે શું હશે? 1 આવેલા હોય એટલે 2/1 થશે, જેને p/q સ્વરૂપ કહી શકાય. એટલે એ શું બનશે? એક સમય સંખ્યા બનશે. એ રીતના હું બીજી એક સંખ્યા લખું અહીં આગળ 3. ચલો આ 3 એક સમય સંખ્યા છે તો નીચે હું 1 મૂકી દઈશ. કોઈ સંખ્યા ના હોય તો નીચે શું આવશે? 1 આવશે. એટલે આ એક કેવી સંખ્યા બનશે? સમય સંખ્યા બની જશે. તો અહીં આગળ જુઓ, જે આ પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે 1 2 3 4 5 એ દરેકની નીચે આમ સંખ્યા જોવા ના મળશે, પણ એક તો રહેલી હશે. તો એક રહેલા હોય એટલે p/q સ્વરૂપ બની જશે. તેને શું કહેવાય? સમય સંખ્યા કહી શકાય. તો હા, પ્રાકૃતિક સંખ્યાઓને સમય સંખ્યા કહી શકાય. એના પછી આગળ જોઈએ પૂર્ણ સંખ્યાઓ. 0 1 2 3 4. હવે 0 જે એ 0 ઉપર આવશે પીની જગ્યાએ. આ રીતના 0 હોય. આ 0 જેને સમય સંખ્યા કહી શકાય. તો હા, નીચે શું આવશે? 1 તો હશે જ. એટલે અહીં આગળ આ p બનશે, આ q બનશે. q બરાબર 0 નથી એટલે આને સમય સંખ્યા કહી શકાય. તો એ બધી જ સંખ્યાઓ સમય સંખ્યા હશે. પૂર્ણાંક સંખ્યા આ રીતના -4 લખું તો આને સમય સંખ્યા કહેવાય. તો નીચે શું આવશે? 1 તો હશે જ ફરજિયાત, પણ આપણે દર્શાવતા નથી એટલે આને પણ એક સમય સંખ્યા કહી શકાય. તો જુઓ, અહીં આગળ ધન સંખ્યા લ્યો, કોઈ ઋણ સંખ્યા લ્યો અથવા શૂન્ય લ્યો, તો દરેક સંખ્યા જેને શું કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો જુઓ, આ રીતના દર્શાવી શકીએ આપણે સમય સંખ્યામાં પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. જેનો મતલબ થશે આ દરેક સંખ્યાની નીચે તમે 1 મૂકશો એટલે કઈ સંખ્યા બનશે? સમય સંખ્યા બનશે. એટલે સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. તો આ રીતના દર્શાવીએ. આ પ્રાકૃતિક સંખ્યા એનો સમાવેશ શેમાં થશે? તો પૂર્ણ સંખ્યા. એનો સમાવેશ શેમાં થાય? તો પૂર્ણાંક સંખ્યા. અને એનો સમાવેશ એ સમય સંખ્યા જેને q તરીકે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાની સંજ્ઞા કઈ બનશે? q. તો અહીં આગળ લખીએ સમય સંખ્યા ની સંજ્ઞા q છે. તો પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં, પૂર્ણ અને પ્રાકૃતિક બંનેનો સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા આ ત્રણેય સંખ્યાઓનો સમાવેશ એ સમય સંખ્યાઓમાં થશે. તો આ રીતના એ સંખ્યાઓ ઓળખી શકાય. અલગ અલગ ધોરણમાં તમે આ સંખ્યાઓનો અભ્યાસ કરેલો હશે. ધોરણ 7 એમાં આવશે પૂર્ણ સંખ્યા, ધોરણ 8 એમાં આવશે સમય સંખ્યા. હવે એ જ પ્રકારે આગળ આવશે એટલે ધોરણ 10 જેમાં આવશે હજુ આગળનો એક પ્રકાર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. તો કઈ સંખ્યા એ કઈ સંખ્યામાં સમાવેશ થાય અથવા એને કઈ રીતના દર્શાવાય એ આપણે આગળ જોયું. જેનું ફટાફટ એકવાર રિવિઝન કરીએ અને પછી આગળ જોઈએ અસમય સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કેટલાથી થાય? 1 થી લઈ અને અનંત સુધી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બનશે 1, સૌથી મોટી બનશે અનંત.
જેની સંજ્ઞા બનશે n એટલે નેચરલ નંબર. બીજા નંબરે આવશે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત થશે 0, 0થી લઈ અને અનંત સુધી. સૌથી નાની પૂર્ણ સંખ્યા બનશે 0, સૌથી મોટી હશે અનંત, જેને કહેવાય હોલ નંબર એટલે જેની સંજ્ઞા બનશે W. એના પછી આવશે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને 0નો સમાવેશ થશે. હવે સૌથી નાની ધન સંખ્યા પૂછાય તો કઈ આવશે? સૌથી નાની ધન સંખ્યા 1, સૌથી મોટી ઋણ સંખ્યા -1 અને પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા થશે Z. જર્મન ગણિતશાસ્ત્રી હતા જેહલિન, એના નામ ઉપરથી શું ઓળખાય? સંજ્ઞાની Z. પૂર્ણાંક સંખ્યા પછી આવશે સમમેય સંખ્યા. સમમેય સંખ્યા એટલે એને અંગ્રેજીમાં શું દર્શાવાય? Q તરીકે દર્શાવાય છે. તો જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવીએ તો એને સમમેય સંખ્યા કહે છે. પણ એની એક શરત છે કે નીચે Q બરાબર 0 હોવા જોઈએ નહીં. કેમ? તો કોઈ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં. આ P/Q સ્વરૂપ દર્શાવવું એટલે શું? આનો ભાગાકાર. જો 5 ભાગ્યા 0 કરીએ તો થાય? તો ના થાય. એટલે નીચે 0 હોવા જરૂરી નથી. જો 0 ઉપર હોય 0 ભાગ્યા 4 તો કરી શકાય. શું જવાબ આવશે? 0. એટલે નીચે 0 હોય તો એ સંખ્યા એ સમમેય સંખ્યા નથી. ઉપર 0 હોય તો એ સંખ્યા કેવી? સમમેય સંખ્યા છે. તો આ રીતના દર્શાવી દેવાનું. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ એ સમમેય સંખ્યામાં થાય છે. હવે આના પછી જોઈએ આપણે અસમમેય સંખ્યા. જોઈએ હવે આગળ અસમમેય સંખ્યાઓ. તો અસમમેય સંખ્યાઓ એટલે શું? જેને અંગ્રેજીમાં સંજ્ઞા થશે S. અસમમેય સંખ્યાઓ કે જે સંખ્યાઓનો સમાવેશ એ સમમેય સંખ્યામાં થતો નથી તેને શું કહેવાય? અસમમેય સંખ્યાઓ. દાખલા તરીકે વર્ગમૂળમાં 2. હવે કોઈ સંખ્યાનું ચોક્કસ વર્ગમૂળ નીકળતું ન હોય. હવે વર્ગમૂળમાં 2, એનું 2નું વર્ગમૂળ કાઢીશું તો 1.41, 42 એમ આગળ સંખ્યા ચાલુ રહેશે. તેને શું કહેવાય? અસમમેય સંખ્યા કહેવાય છે. કેમ? તો એને ચોક્કસ P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. ચલો અહીં આગળ લખીએ અસમમેય સંખ્યા. તો જે સંખ્યાનો સમાવેશ સમમેય સંખ્યામાં થતો નથી તે સંખ્યાને અસમમેય સંખ્યા કહે છે. એટલે કે અહીં આગળ અસમમેય સંખ્યા જેની સંજ્ઞા શું બનશે? તો S. અસમમેય સંખ્યાની સંજ્ઞા S છે. હવે જુઓ, કોઈ પણ અસમમેય સંખ્યા એટલે જેનું ચોક્કસપણે વર્ગમૂળ નીકળતું હોય નહીં. હું આ રીતના અહીં આગળ એક સંખ્યા દર્શાવું વર્ગમૂળમાં 2. તો આનું વર્ગમૂળ કઈ રીતના બનશે? તો 1.41, 42 અને પાછળ સંખ્યા ચાલુ રહેશે. એટલે કોઈ ચોક્કસ નિશ્ચિત સંખ્યા મળતી નથી. એટલે આ સંખ્યાને શું કહેવાય? અસમમેય સંખ્યા કહે છે. જો બીજી સંખ્યા દર્શાવી હોય તો આ રીતના દર્શાવાય. વર્ગમૂળમાં 3, પછી આવશે વર્ગમૂળમાં 5. જો અહીં આગળ વર્ગમૂળમાં 4 દર્શાવ્યા નહીં. કેમ ના દર્શાવ્યા 4? તો વર્ગમૂળમાં 4 દર્શાવીએ આ રીતના તો 4નું વર્ગમૂળ થશે 2 અને 2ની નેચર આપણે શું હોય? 1 તો આવેલા જ હોય. તો આ 2/1 બનશે, જે એક પૂર્ણાંક અથવા P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી સંખ્યા બની જશે. તો એને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તે સંખ્યાનો સમાવેશ શેમાં થશે? સમમેય સંખ્યામાં થશે. જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તે સંખ્યા સમમેય સંખ્યા કહેવાય. ને જેનું ચોક્કસ વર્ગમૂળ ન નીકળતું હોય તો તે એવી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. આગળ આવશે વર્ગમૂળ 7, વર્ગમૂળમાં 11. આ બધી સંખ્યાઓ કેવી બનશે? તો અસમમેય સંખ્યાઓ બનશે. એના પછી એક આવશે પાઈ, અને પાઈની કિંમત આવશે 22/7 અને આગળ એની કિંમત આવશે 3.14, 15. આ રીતના ચાલુ રહેશે. ચલો, એક જ વસ્તુ એની અલગ અલગ કિંમત પાઈ, 22/7, 3.14, 15 અવિરતપણે કિંમત આગળ ચાલુ રહેશે. તો આમાંથી સમમેય સંખ્યા કઈ આવશે અને અસમમેય સંખ્યા કઈ આવશે? તો જો અહીં આગળ પાઈ. પાઈ એક અસમમેય સંખ્યા છે. કઈ આવશે? પાઈ કઈ આવશે? એક અસમમેય સંખ્યા
છે. કેમ? તો એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી. બાજુમાં પાઈની કિંમત એટલે થશે 22/7, 22/7, જે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો એને શું કહીશું? આપણે સમય સંખ્યા કહીશું. P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એને શું કહેવાય? સમય સંખ્યા. તો આ રીતના પ્રશ્ન પૂછાય કે પાઈની કિંમત કે જે 22/7 છે તો એ સમય સંખ્યા છે કે અસમય? તો આ શું આવશે? આ એક સમય સંખ્યા છે. કઈ આવશે? સમય સંખ્યા. હવે આગળ આવશે 3.1415 એ રીતના સંખ્યા આગળ વધશે. તો નિશ્ચિત સંખ્યા મળતી નથી એટલે આ પણ શું કહેવાય? એક અસમય સંખ્યા કહે છે. જો પાઈ આપેલા હોય તો એક અસમય સંખ્યા, પાઈની કિંમત 22/7 આપેલી હોય તો સમય સંખ્યા, 3.1415 એ રીતના આગળ સંખ્યા ચાલશે તો એને શું કહેવાય? અસમય સંખ્યા કહે છે. તો ખબર પડી કઈ રીતના આવશે? ચલો સૌથી પહેલાં આપણે જોઈએ કઈ? પ્રાકૃતિક સંખ્યા, એના પછી આવશે પૂર્ણ સંખ્યા, પછી આવશે પૂર્ણાંક સંખ્યા, પછી આવશે સમય સંખ્યા Q, અને એના જેવી જ સંખ્યા એટલે સમય સંખ્યામાં જે સંખ્યાનો સમાવેશ ના થાય એનો સમાવેશ થશે અસમય સંખ્યાઓ. તો એ આગળ લખીએ S. હવે અસમય સંખ્યા પછી આવશે વાસ્તવિક સંખ્યા, જે ધોરણ 10 પ્રકરણ નંબર 1. કઈ આવશે? વાસ્તવિક સંખ્યા. તો પ્રકરણ 1ની શરૂઆત કરીએ એના પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું, એમાં કઈ કઈ સંખ્યાઓ આવશે. તો હવે જોઈએ આપણે વાસ્તવિક સંખ્યાઓ. તો ચલો અહીં આગળ લખીએ વાસ્તવિક સંખ્યા. આટલી સંખ્યાઓનો અભ્યાસ કર્યા પછી આપણે ખબર પડશે કે વાસ્તવિક સંખ્યા એટલે શું. વાસ્તવિક સંખ્યા જેને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર. વાસ્તવિક સંખ્યા એટલે શું થાય? રિયલ નંબર, જેની સંજ્ઞા બનશે R. તો વાસ્તવિક સંખ્યાની સંજ્ઞા R છે એટલે એને શું કહેવાય? રિયલ નંબર. હવે આ સૂત્રની પ્રમાણે આપણે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવાય? તો સૌથી પહેલાં શું આવશે? પ્રાકૃતિક સંખ્યા, એના પછી આવશે પૂર્ણ સંખ્યા, પછી આવશે પૂર્ણાંક સંખ્યા, પછી Q એટલે સમય સંખ્યા, નીચે શું આવશે? S એટલે અસમય સંખ્યા અથવા Q12 તરીકે પણ દર્શાવાય, અને એના પછી છેલ્લી આવશે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર, જેનો મતલબ થશે દરેક સંખ્યાનો સમાવેશ એ વાસ્તવિક સંખ્યામાં થશે. વાસ્તવિક સંખ્યામાં સામાન્ય રીતે બે સંખ્યાઓનો સમાવેશ થાય. એ કઈ બે આવશે? તો એ આવશે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. એ આગળ હું લખીશ અસમય સંખ્યા પ્લસ સમય સંખ્યા બરાબર વાસ્તવિક સંખ્યા. ચલો જો અહીં આગળ શું આવશે? અસમય સંખ્યા, જેનો અહીં આગળ આપણે અભ્યાસ કર્યો. સમય સંખ્યા આગળ આપણે અભ્યાસ કર્યો તો બંને સંખ્યાઓ ભેગી કરીશું તો શું બનશે? વાસ્તવિક સંખ્યા બનશે. હવે આગળ અભ્યાસ કર્યો એ પ્રમાણે પાછું જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો જો અહીં આગળ આ છે સમય સંખ્યા, તો આગળ આવશે પ્રાકૃતિક સંખ્યા, એન એટલે શું આવશે? પ્રાકૃતિક સંખ્યા. એના પછી W એટલે આવશે પૂર્ણ સંખ્યા, તો એ પૂર્ણ સંખ્યા. પછી Z આવશે એટલે પૂર્ણાંક સંખ્યા, તો એ આગળ હું લખીશ પૂર્ણાંક સંખ્યા. તો હવે આપણે આગળ એ વાસ્તવિક સંખ્યા પ્રકરણમાં કઈ કઈ સંખ્યાઓનો અભ્યાસ કરવાનો થશે? તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, જેનો સમાવેશ થશે સમય સંખ્યામાં, પ્લસ બાજુમાં અસમય સંખ્યાઓ તો ખરી જ, એટલે કુલ મિલાઈ અને બધી જ સંખ્યાઓનો અભ્યાસ આપણે વાસ્તવિક સંખ્યાઓમાં કરવાનો થશે. તો ખબર પડી જેની સંજ્ઞા શું બનશે? R એટલે રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાના પછી પણ હજી આગળ સંખ્યાઓ આવશે એટલે કે કાલ્પનિક સંખ્યાઓ. કાલ્પનિક સંખ્યાઓમાં પણ દરેક સંખ્યાનો સમાવેશ થાય, પણ એ આપણા અભ્યાસક્રમમાં નથી. આપણા ચેપ્ટરનું નામ એ વાસ્તવિક સંખ્યા છે. તો આટલા સુધી ખબર હોવી જરૂરી છે. કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યામાં? તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, એ બનશે સમય સંખ્યા, પ્લસ બાજુમાં એવી સંખ્યાઓ કે જેમાં સમય સંખ્યામાં સમાવેશ નથી એટલે આવશે અસમય સંખ્યા. તે બધી જ સંખ્યાઓનો સમાવેશ એ વાસ્તવિક સંખ્યામાં થશે, જેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં કરીશું. તો આ આપણે કેટલીક બેઝિક માહિતી મેળવી એટલે થિયરી ગણી શકાય.
હવે આના પછી આપણે એની શરૂઆત કરીશું, જેમાં સ્વાધ્યાય, ઉદાહરણ અને પરીક્ષામાં જો કઈ દાખલા કઈ રીતના પૂછાય એની પણ ચર્ચા કરીશું. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.